તમારું બાકી એમ હાલે હો. એમને થોડું હાલતું છે, મહેનત કરવી પડે ને. અહીંયા નો ભરી બાપુ જગાઈને પૂછતા હોઉં કયું નકે છે કોણ રાજા રાજ કરે અંદર આવતા ને જોવા નકામી થાય. અમારા ઘરની તમને ન ખબર હોય કેમ ઝપાઝપી બોલતી હોય. એ અંગૂઠો આમાં જમરડું ને બાપુ ને જગાડવા. એ બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન. વાહ બાપુ વાહ. ઘડી ખવા બાપુજી ઘડી ખવા ઉભરી બાપુ ઢુંગરો હાલ થઈ ગયું થઈ ગયું થઈ ગયું. બોલો પ્રધાનજી. બોલો બોલો મને ભૂલાઈ ગયું થોડું. હે બાબુજી આ કયું લગન છે ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી રાજ વિકલ કે નગરી હોય અને રાજા વડિયાર હા અહીંયા રાજ કરતા હોય. જો મારા બાપુનો હુકમ. આ તો બાપુ ખબર નથી એટલે પૂછવા આવી ગયો. આટલે કાના કાના ઓગીના શકાયા નકર હું તો કેરે કહેવાય આ નગરી છે ને. એ હું છે ઘર ભેગો થઈ જા. કા કર ભેગો થઈ જાવ? અરે કઈ આવો માર ખવાય? કેમ ન ખવાય? આને ઠોકા ખાવા કરતા ઘેરે હારા. તો તમે પગાર દેહો. કેમ પગારની વાત આવી? તો એમ કામ કરશું પગાર દીધે. આગળ પાછળ કોઈ નથી. બાપુ ડોસી છે પણ કામ કરેવા નથી. બાપુ ડોસી છે એના બેરિંગ પતી ગયા ટ્વિસ્ટ થઈ ગયો. એટલે કેમ બેરિંગ એટલે અકેલા મિસ્ટર ખિલાડી એકલો કામ કરવા વાળો છો એવું છે? હા કાઈ વાંધો નહીં. તાર બા હું કરી વાત કરીને કેમ માર બાનું પૂછ્યું? એમાં એવું છે વાત છે ને ઘોઘું હતું ફટકા. એમાં એવું છે વાત મારે મેન થળિયેથી કરવાની હોય. ક્યાં થડ્યું ક્યાં હે? કોણ થડ્યું? ઘેરે એ કોણ? બા ઠેક મારા બા એ થડ્યું તો હું શું સૌ ઠૂઠું બાઈટકું ઠૂઠું. દાદા મારા બા મોજ કરે કેમ અંતરભાઈ છે ને? એ બિચારો શું કરે? અપંગ છે કાંઈ કામ નથી કરતો બેઠો હોય કીરે. હવે એમ નિવૃત્ત કાઈ વાંધો નહીં. તાર બાપા મારા બાપા છે ને એ શું કરે? અફસોસ. એ બિચારા કેમ અફસોસ કરે? તમે આવું કરતા તે અફસોસ ન કરે કરે શું? ભાણેલા અફસોસ કરે ને. કેમ? એક બિચારો ઘરે બેઠો હા. અને એક નંગ મારી સામે ઉભો. આ હું નંગ છું. તો હું શું તું? હું તો બાપુનો ડાયમંડ છું હીરો. ડાયમંડ હીરલો હીરલો આ મારી મારીથી હીરા કાઢી નાખતો કે હીરો? ઈ તો મોજમાં આવે એટલે લીલા કાઢ નાખે. કાઈ વાંધો નહીં. બાપુને વાત કરી દ્યો શેની? કે દાદા અંદર આવવાની રજા માંગે. તો દાદા એ કરે બધું કહી દો ઘડીએ ઘડીએ થકા પર થકો ખવડાવો. દે છે ને થકાના આ તો ખાવ ખાઈશું. એ ઓ હા હમ. બોલો ને એમ કરો ને. જાચું હોઈએ હોઈએ. એ ઘડી કવા બાપુજી ને ઘડી કવા. બોલો પ્રધાનજી. કે ગો હૃદય માંગે તમે કે દે આવો દો. અરે પ્રધાનજી રાજગર હોય તો રાજી ખુશીથી લઈ આવો અને કદાચ જો રૂખડિયા હોય ને તો દક્ષિણા આપી ત્યાંથી રવાના કરો. દાદા રાજગોર સવો કેવા લાગ્યા? પણ કાંઈ નક્કી ન કે બસ સ્ટેન્ડ કરવા બદલે સીધા ખપકા હોય. એટલે હાવ એવા નથી એ રાજગોર સવો રાજગોર. તો આવો રાજી ખુશીથી પણ બોલવામાં ધ્યાન રાખવું પડશે. ક્યાં કેમ? એ તમને ન ખબર. આવો હાલો જાઓ 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 ને જાઓ ને. તમે કીધું હાલો એમ. એ મારે બાપુને લઈ આવવા પડશે. મારે દેખાડવા પડશે કે દાદા આવ્યા. દાદા તમને હું દેખાડીશ કે આ બાપુ એમ. આવો મારી વાહે આવો બાપુ લેતો ઝપટી. બાપુ 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 દાદા આવ્યા છે. છે દાદા છે છે રમેશ દાદા છે. એવું છે ખબર નથી. હા બાપુ દાદા છે. દાદા દાદા બાપુ છે. ઠીક એવું છે તો મળી લ્યો બે ભાઈ બાતતા નહીં. કા તમે કીધું નહીં કીધું કેમ મળી લ્યો ને? હું આમ રામ સાગર જેવું મોઢું કરો હો. મરો કેનો મારો હે? ઠીક તમારો હશે પેલા. અરે મહારાજ આજે પ્રણામ છે આપણા સોનામાં જા ભૂદેવના. અરે ભૂદેવના છોડામાં આજ વડિયાર પણ કોટી કોટી પોતાની કરે છે. લાલ કોટી પીળી કોટી કાળી તે તમે લાગ્યા તો હું લાગ્યો. એમાં કઈ નવીન કઈ છે નહીં. લાલ કોટી પીળી કોટી કાળી કોટી સફેદ કોટી ટકી કોટી ઝીણા ઝીણા વાળવાળી કોટી. પણ આજ ગાંધી આવો છો
અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ હુદેવ અરે મહારાજ આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢ થી આવો છો પોકરણગઢના રાજા અજમલ આ જન્મ દીકરી સગુણાબાનું લીલો શ્રીફળ લઈ આ સુધી આવ્યો છું આય હુદેવ ખલાસ ખલાસ સિંગ દબાક ડમ બાપુ પણ તમારી બાજુ જો સિંગ ડબાક ડમ ખરા આજમલ સાજે આજ મારા 20 વર્ષના વેર હોય પણ આજ એટલું નહીં મારી સ્વરાજ બનાવશે હુદેવ માટે લીલુડા સિપર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી હુદેવ ધક્કા મારી રજવાડાની બહાર કાઢો બસ ઉપાધિ કરો એ તો મારા હાથમાં હોય પછી જાઓ બે જાઓ હાલો આમ છે ડેલી ક્યાં ડેલી અહીં કા છે પણ ક્યાં નીકળો વાળા સોય લે. બાજુ છે